આજરોજ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે જામનગર શહેરના ભુજિયા કોઠા પેટ્રોલ પંપ પાસેથી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું। આજે વિશ્વ હેરિટેજ ડેની ઉજવણીના ભાગરૂપે પરિભ્રમણ અને એસેન્ટેક એડવેન્ચર્સના સંયુક્ત ઉપક્રમે જામનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત અને તે અંગેની માહિતી આપવા માટે હેરિટેજ વોક વિથ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક સ્થળ પર પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને સાચો જવાબ આપનાર વિજેતાને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। હેરિટેજ વોક ભુજિયા કોઠાથી શરૂ કરીને દરબારગઢ સુધીમાં આવતા ઘણા બધા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી અને દરેક ઉંમરના લોકો આ હેરિટેજ વોકમાં જોડાયા હતા। ત્યારે આજરોજ વહેલી સવારે 7 વાગ્યા આસપાસ આ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। પરિભ્રમણ અને એસેન્ટ્રિક જામનગર સંસ્થા દ્વારા આજે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે સવારના કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં જામનગર શહેરની પૌરાણિક પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ્સ જગ્યાઓ છે તેની માહિતી આપવામાં આવેલી। અત્યારે લાખોટો કોઠો, ભુજિયો કોઠો અને ખંભાળિયા ગેટની માહિતી તેમજ સવાલો પૂછી આવનારાઓને ઇનામો આપવામાં આવેલા। અમારી આ સંસ્થા દર વર્ષે 18 એપ્રિલના રોજ આ પ્રોગ્રામ આયોજિત કરે છે। ખોટા તળાવ આપણે જાણીએ છીએ, એનું નામ, જૂનું નામ શું છે? રણમલ તળાવ। રણમલ તળાવ બોલવાનું નથી, ભાષામાં આવી ઘોડાનું નામ રણજીતસિંહે એના સમયમાં એક ઘોડાને લંડન મોકલેલો શિપની અંદર એના ઘાસ સાથે, અને ત્યાંથી આ સ્ટેચ્યુ બનીને આવેલું છે। એકદમ સાચો જવાબ છે। તમે માર્ક કર્યું છે, ઘોડાના 4 પગ નીચે છે, ઘોડાના 4 પગ જમીનને અડે છે। ઝાંસીની રાણીનું સ્ટેચ્યુ છે એના 2 પગ ઊંચા છે, અને રામ રાવણનું સ્ટેચ્યુ છે એના 4 પગ જમીન ઉપર છે। તેમની યુદ્ધમાં મૃત્યુ થઈ હોય, 2 પગ ઊંચા હોય તો તેમની યુદ્ધમાં થયેલી ઈજાને કારણે મૃત્યુ થયું હોય, અને જો 4 પગ નીચે હોય તો નેચરલ કારણથી મૃત્યુ થયું। એકદમ પરફેક્ટ। ત્યાં